ભરૂચના રાજવંશ પરિવાર તરીકે ભરૂચના નવાબમાં વર્ષોથી ચાલતી પરંપરા કે જે દર પેઢી નવાબ પ્રથા પોતાના વંશજને અર્પણ કરવામાં આવે છે, જે પ્રસંગને દસ્તાર કહેવામાં આવે છે, જેમાં પિતા નવાબ હોય અને કોઈ કારણોસર પિતા પોતાના વંશજને એટલે કે પોતાના પુત્રને પાઘડી બાંધી રાજવંશની કાર્યકિર્દી સોંપી દે છે. આજે આપણે ત્યાં કંઈક આવું જ થયું. ભરૂચમાં સુજાત અલી ખાન જેઓ ભરૂચના 7મા નવાબ હતા, ત્યાર પછી ભરૂચના 8મા નવાબ તરીકે એમના પુત્ર વજાહત અલી ખાન હતા અને હવે 9મા નવાબ તરીકે આદિલ અલી વજાહત ખાનને એમના પિતા વજાહત અલી ખાન તરફથી ભરૂચમાં 9મા નવાબ તરીકે આ ગૌરવપૂર્ણ સમારોહમાં ઘોષણા કરી દસ્તારબંધીનો પવિત્ર કાર્યક્રમ ભરૂચની હઝરત ઇદ્રીસ બાવાની દરગાહ ઉપર કરવામાં આવ્યો હતો. ભરૂચનો નવાબ પરિવાર વંશ મરહૂમ નવાબ મિર્ઝા શુજાત અલી ખાન નિઝામી સુધી પહોંચે છે, જેમને પરિવારની સૌથી મોટી અને સૌથી જૂની શાખના વડા માનવામાં આવે છે અને જેમનો વંશ હજુ પણ પરિવારમાં વિશેષ મહત્વ અને પ્રતિષ્ઠા ધરાવે છે. આ ગૌરવપૂર્ણ સમારોહ અલદરુસ બાવાની દરગાહ ખાતે યોજાયો હતો, જ્યાં દસ્તારબંધી સમારોહ મસ્જિદના પેશ ઇમામ સાહેબ અને દરગાહ શરીફના ખાદિમ સાહેબની હાજરીમાં કરવામાં આવ્યો હતો અને આ પવિત્ર સમારોહ દરગાહના સજ્જાદા નશીન હઝરત સૈયદ શાહબુદ્દીન એડુસીના દુઆ આદર અને સન્માન સાથે કરવામાં આવ્યો હતો. નવાબ સાહેબના નાના ભાઈ નવાબઝાદા અઝમત અલી ખાન ભરૂચના લોકો, મિત્રો, સંબંધીઓ અને નવાબ ભરૂચના સંબંધિત લોકો પણ હાજર હતા. આ શુભ પ્રસંગે નવાબ સાહેબની માતાના તથા સંબંધીઓ ઝૈનુદ્દીન વફીઉદ્દીન સૈયદ અને અઝરુદ્દીન વફીઉદ્દીન સૈયદ આ સમારોહની વ્યવસ્થાની ઉત્તમ રીતે કરી હતી, દુઆઓ આપી હતી.